તો કેમ છો મિત્રો, આપણે જે બાકાજી લઈને આવી ગયા આપણે નવા વ્લોગમાં। तो रुको जरा, सबर करो। बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का। हाँ, આજે જવાનો પ્લાન હતો ને, આપણે આવી ગયા કારખાના તરફ। કાયમ તક તક જાય તો આપણે ઘેરે બાકાજી બોલી બાકાજી બોલો તો આપણે ધીમે ધીમે આવી જાય કારખાના તરફ। ઘેરે ખબર નથી આજે આપણે મોડા કારખાના આવી જાય, ખાસ તો બાકાજી બોલી જ જાય તો આપણે પાડી લીધી એન્ટ્રી। જોયું ત્યાં તો હરેશભાઈ બધા કામે આવી જાય, પછી આપણે કામે બેસી જશે। ટાટા કરીને આપણે પછી કામ કરવા મળ્યા અને બધા બાકાજી બોલાવતા હતા। પછી આપણે થોડું ઢીલું મેચી તો જોયું તો ભાવેશભાઈ સામજીભાઈ દેખાતા નતા, તો આપણે વિચારમાં કોણ કે જાતો પછી ખબર પડી કે બે ઉકોડો ઉધડો રાખ્યો। આપણે આવી જાય ને ઉકોડો ઉધડો રાખ્યો હતો ત્યાં બાકાજી બોલતી હતી। સામજીભાઈ ભાવેશભાઈ બીજું હોતે ઉધડું કામ રાખી લીધું। મૈયાભાઈને ઉપાડી લીધા કે આ 500 રૂપિયા આપશે, મકાન જોવા જવાનું છે અમારે। એ તો આવી જાય મકાન જોવા, અને આપણે આવ્યા હતા તે ખાલી પ્લેંગ હજી તો બાંધતા હતા। હવે ખાલી પાણીયારું બાકી છે, બાકી મકાન તો ઊભા થઈ જાય, મકાન ઢાંકવાના છે। તો ઈંટો આવી ગઈ તે પાણીયારું સને છે, બહુ પાણીયારું બાકી છે ખાલી। ઈંટ તો કેમ છે ને ફૂલ પકવેલી, સંપુદાદાની કડીઓ એટલે આવી જ ઈંટો માંગવે થોડા કાંઈ ઘટ। પછી આપણને ખબર પડી કે સંપુદાદા એને કચરા કાકા ઉધડું કામ રાખેલ છે। એ ભાવેશભાઈની ઘોડે અને સામજીભાઈની ઘોડે ઉધડું કામ રાખે છે। સામજીભાઈને આપણી ઘોડે ખબર તો પડે ને, એટલે એ આગા ઊભા થઈ ગયા। મેં કીધું તો કારખાને રહેતા હતા તો મનસુખમાં દાડિયા હતા કે હા હો કાંઈ થોડું ઘટે, આપણે મેકવાનું નથી હો એમ કરીને તો ઈંટો હારવા માંડ્યા છે। તો આપણે દેખાડી દઈએ મકાન। ભાવેશભાઈ સામજીભાઈ કેમ ઉધડું રાખ્યું, એમ એક ઊભી જાય ને એક બેસી જાય। મૈયાભાઈ મદદ કરવા મળે, મેં વાહ ભાઈ વાહ, તમારે જેવું ન થાય એવો। પછી આપણે સામજીભાઈને કીધું કારખાના ભેગા થાય ને ટાટા નથી કરવા। મનસુખમાં ભાવેશભાઈને કહેતા કેમ ભાવેશભાઈ મારી જટ તાલી, તો મારી દીધી ભાવેશભાઈ તાલી। શંભુ દાદા સણતા હતા ને આપણે મહિલા કાકા મદદ કરતા હતા। ત્યાં તો ઘડી વારમાં સા આવી ગયો। સામજીભાઈને એને ચુસ્કી મારવાનું ચાલુ કરી દે, ભાવેશભાઈ અડધી રકેવી સાફ કરી ગયા હતા। ત્યાંથી એને દેવક હાથ કરી દે, દેવક કાલો ચા પાણી પીવા, તે કે મારે જવું છે બોમ્બ ફોડવા, એને બોમ્બ વાંહે બાંધી દીધો। બોમ્બ નહીં, ગેસનો બાટલો ભરવા જાય છે। મહિલા કાકાને ચા બહુ ભાવ, એને મારી કીધી ચુસ્કી। કચરા કાકા કેમ કે કામ ઘટે છે બધું જાતે કે નહીં, મહિલા કાકા કે હા હોય કે મને લાવ્યો હતો કે જામી જાત। ત્યારે સામજીભાઈ આપણે ચુસ્કી મારતા હતા કે સામજીભાઈ કે હાલો આપણે કે ધીમે ધીમે નીકળી જાય કારખાના તરફ। મેં તો હાલો જઈએ, તો એ તો રોલા પાડવા મળ્યા। મેં તો હા હાસ્યો ભાઈ જાવ જો નહીં, મેં કીધું કારખાને હાલો રોલા નથી પાડો ને, શેઠજી પાડી જાય તો બાકાજી બોલાવી દે। આપણે નીકળી જાય કારખાના તરફ। પછી આપણને એક વાતની ખબર પડી કે સામજીભાઈ ક્યાં મારે રહ્યા। પછી આમ જોઈ ત્યાં તો શેઠજી ઉભા હતા ને સામજીભાઈ રખડતા હતા કે એને ગાય ગાય ખ્યાલ લીધી કારખાના તો સામજીભાઈ। શેઠજી કે હું આગળ આવું છું સામજીભાઈ, તમે કામ કરજો। સામજીભાઈ કામ કર્યા પહેલાં જ તૈયાર થઈ ગયા। મેં તો સામજીભાઈ આવી જાય કારખાનામાં, બધા કે સામજી ક્યાં ગયો તો, તો કે હું ફોન લેવા જતો। મેં તો એ ગયો તો મકાન જોવા। રાજુભાઈ બાકાજી કે બોલે તો હરેશભાઈ રાવતભાઈ એમને બેઠા, મેં તો કામ કરો ને કાંઈ નહીં વધે। ત્યાં જોયું તો રાજુભાઈ ફોન જોવો તે આવી જાય, સામજીભાઈ પીગાઈ ગયા તો ત્યાં ફ્લેશ લાઇટ કરી નાખી સામજી, આમ કે કાંઈ સામજી તું દેખાતો નથી। રાજુભાઈ કેમ ફોનની મોટી દુકાન આખતા એમ ફોન જોતા હતા। રાજુભાઈ પછી કામે બેસી જાય કે કામ કરવાની કંઈ મજા આવતી નથી। સામજીભાઈ આપણે મશીનમાં કંઈક બાકાજી કે બોલાતા હતા, આપણે ઝૂમ કરીને જોઈ લઈએ શું કરે છે। કેમેરામેન ઝૂમ કરો તો હીરાને ગોળા લઈને પટ્ટો મારવાનો હતો, તે પટ્ટો મારતા હતા। અને હરેશભાઈ આપણે ફોનમાં બાકાજી કે બોલાવતા ને મોબાઈલ પર રાજુભાઈ કટોરો હમું કરે છે। કારીગરની જરૂર નથી, કારીગર આપણે અહીંયા જ છે જુઓ। અને હરેશભાઈ લે શું કરો છો હરેશભાઈ, लेकिन ये साला कर क्या रहे हैं आप? હરેશભાઈને ખૂટી જતા હીરાની ફોન જોતા હતા। ત્યાં સામજીભાઈને આપી દીધો એવોર્ડ ભાવેશભાઈ। મેં તો આ એનો એવોર્ડ છે, એ કે નવો ફોન લઈ આવ્યો એનો ને એનો છે। રાવતભાઈ કે આને બહુ ખીરી હો। મેં તો ઉભેરો શૂટિંગ લઈ લેવો જોઈએ। હા છે રાજુભાઈ, એ રાજુભાઈ આપણે કારખાનાની બહાર વૈયા છે ધીમક દેના ભાવેશભાઈ સાથે। રાજુભાઈ તો બહાર જ ઊભા હતા। મેં તારે તમે હાલો કરતા હતા ને, તો કારખાને બધા પાડી દીધી સ્ટ્રાઇક ને આપણે મેનેજર કે હાલો, આપણે મેનેજરને બધા હાલવા માંડ્યા છે।
આપણે મહિલા કાકા આગળ થઈ જશે. મેં કીધું કઈ બસ જવાનું કોને ખબર. તો ભાવેશભાઈ કંઈક જોતા હતા. તે જોયું છે તો ત્યાં મધ હતું. મેં જાણ આવી જાઓ કવડી ન હતી. ત્યાં આપણે મહેનત દાંત કાઢતા કાઢતા આપણે સ્ટ્રાઇક નથી પડે. આપણે સામજી મેં બાકા દીકી બોલાવ નથી. આપણે મહિલા કાકા કાક વિચારતા હતા. મેં તો હું વિચારતા કોને ખબર બોલો નહીં. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। मैं बाबा टिल्लू टिल्लू नाम मेरा बाबा टिल्लू। આ તો મહિલા કાકા નાસ્તાનો વાળો ને એને આપી દીધા ભાવેશભાઈ પૈસા ને ભાવેશભાઈ લઈ આવે નાસ્તો. સામજીભાઈની ધીરે ધીરે બાકા છે કે ચાલુ હોય. નાસ્તો આવી ગયો જોઈ લો. રાવતભાઈ બહાર આવી જાય. મેં તો જો ખાएगा ખાના સુનેगा ग्रीस का गाना दिल ना दिया. તો હાલો આપણે ધીમે ધીમે નાસ્તો ચાલુ કરી દઈએ. ભાવેશભાઈની તો વિમલ તોડીને વિમલ ખાવા માંડ્યા કે બોલો જુબા કેસરી. દીના કાકાએ લોટ આપી દીધો છે ને ભાવેશભાઈ હીરા ઘઉં હતા. તો હાન પડી ગઈ છે ને હવે આપણે જવું ઘેરે. સુનિલભાઈ ઘર તરફ નીકળી જાય. હવે મળશું આપણે એક નવા વ્લોગમાં. જ્યાં સુધી આ વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને જેમ બને એમ સપોર્ટ કરજો અને કોમેન્ટ કરતા રહેજો. આવજો સુનિલભાઈ.